સુરત શહેરમાં પશુપાલકો માટે ખુશીના સમાચાર। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર। પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો। ગાયના દૂધના ભાવમાં કિલો પેટે ₹20નો વધારો। ભેંસના દૂધના ભાવમાં કિલો પેટે ₹10નો વધારો। ગાયનો દૂધનો ભાવ કિલો ફેટે ₹830 હતો, જે વધીને ₹850 થયો, જ્યારે ભેંસના દૂધનો ભાવ કિલો પેટે ₹870 હતો, જે વધીને ₹880 થયો। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક ₹50 કરોડ ફાયદો થયો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સુમુલ મેનેજમેન્ટ તરફથી ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના આજે સુમુલ સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા છે। એને જ્યારે આજે હોળી અને ધૂળેટીનો તહેવાર શરૂઆત થઈ ગઈ છે, એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ગાયના દૂધની, તો જે ₹830 કિલો ખાતા હતા, એમાં ₹20 વધારીને ₹850 કરવામાં આવ્યા છે। એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે ₹870 હતા, એ વધારીને ₹10 વધારીને ₹880 કરવામાં આવ્યા છે। એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજીપો છે, અને આ દૂધ વધારાને કારણે સુમુલ ડેરીએ વર્ષે દિવસે લગભગ પશુપાલકોને 50 કરોડથી પણ વધારાની આમદની મળવાની છે, અને મહિને લગભગ 4 કરોડની આમદની મળવાની છે। જે રીતે આ વર્ષે માવઠાઓ થયા અને ખાસ કરીને ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે, ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે, અને આને કારણે આવનાર દિવસોમાં દૂધ ઉત્પાદનને ખૂબ જ મોટો વેગ મળવાનો છે।